નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની નૂતન પહેલો અને તેની અસરો। શરૂ કરીએ આજનો વિડીયો। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, શિક્ષણના નવતર પ્રયોગોથી ચમકશે ગુજરાત। ગુજરાત એ ભારતના નકશા પર હંમેશાથી વિકાસ અને પ્રગતિનું રોલ મોડેલ રહ્યું છે। કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો તેના શિક્ષણ તંત્ર પર ટકેલો હોય છે। વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારે પણ શિક્ષણ ક્ષેત્રે ધરખમ અને ક્રાંતિકારી પરિવર્તનો લાવવા માટે અનેક નૂતન પહેલો હાથ ધરી છે। આ નવતર પ્રયોગોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અક્ષર જ્ઞાન આપવાનો નથી, પરંતુ રાજ્યના સરહદી અને અંતરિયાળ ગામડાઓ સુધીના પ્રત્યેક બાળકને વૈશ્વિક સ્તરનું ગુણવત્તાસભર અને ટેકનોલોજીસભર શિક્ષણ આપવાનો છે। આ નવીન પ્રવાહોમાં સૌથી મહત્વકાંક્ષી અને સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ એટલે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી અદ્ભુત પહેલો દ્વારા ગુજરાતના શિક્ષણનો ચહેરો બદલાઈ રહ્યો છે। નથી બાકી રાખવી હવે કોઈ કચાસ જ્ઞાનના દીવડામાં, ડિજિટલ ક્લાસરૂમ હવે ગુંજશે ગામડાના ચૌટામાં। આ તમામ નૂતન પહેલોમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એ એક નવો સૂર્યોદય સમાન છે। આ યોજના અંતર્ગત રાજ્યની હજારો સરકારી અને ગ્રાન્ટેડ એડ શાળાઓના માળખાકીય ઢાંચાને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવી રહ્યો છે। જે શાળાઓમાં ક્યારેય માત્ર ચોક અને ડસ્ટર, બ્લેકબોર્ડનો ઉપયોગ થતો હતો, ત્યાં આજે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને સ્ટેમ લેબોરેટરીઓ ધમધમી રહી છે। 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે જોડાયેલા આ વર્ગખંડો બાળકોને વૈશ્વિક સ્તરના જ્ઞાન સાથે જોડે છે। આ મિશનનો આત્મા એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવા વાતાવરણમાં અભ્યાસ કરી શકે છે। માત્ર ઈંટો અને સિમેન્ટની દિવાલો બદલવાને બદલે શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે બાળકોમાં તાર્કિક વિચારસરણી અને સર્જનાત્મકતાનો વિકાસ થઈ રહ્યો છે। શિક્ષણની આ નવી દિશામાં ટેકનોલોજીનો સમન્વય અદ્ભુત રીતે કરવામાં આવ્યો છે। ગાંધીનગર ખાતે કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ આખી વ્યવસ્થાપનનું હૃદય છે। આ કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક હાજરી તેમજ તેમની શૈક્ષણિક પ્રગતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે। ડેટા આધારિત આ વ્યવસ્થાને કારણે ક્યાં કયો વિદ્યાર્થી નબળો છે અથવા કઈ શાળામાં સુધારાની જરૂર છે તેની સચોટ માહિતી વહીવટી તંત્રને તરત જ મળી જાય છે। આનાથી શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। શિક્ષકો પણ હવે વધુ સજાગ બન્યા છે અને બાળકોના લર્નિંગ આઉટકમ એટલે કે શીખવાના પરિણામોમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। ટેકનોલોજીના સથવારે હવે ભણતર બન્યું છે સહેલું, ગુજરાતના બાળકે પ્રગતિનું નવું પગથિયું વહેલું લીધું। આ નૂતન પહેલોની અસરો અત્યંત વ્યાપક અને પ્રોત્સાહક જોવા મળી રહી છે। સૌથી મોટો અને સકારાત્મક બદલાવ એ આવ્યો છે કે સરકારી શાળાઓ પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ બદલાયો છે। ભૂતકાળમાં ખાનગી શાળાઓ તરફ દોટ મૂકનારા વાલીઓ હવે હોશે હોશે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે। ભૌતિક સુવિધાઓની સાથે સાથે શાળાઓનું વાતાવરણ જીવંત અને આનંદદાયક બન્યું છે। ડ્રોપ આઉટ રેશિયો એટલે કે અધવચ્ચેથી શાળા છોડી દેનારા બાળકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે અને કન્યા કેળવણીને અભૂતપૂર્વ વેગ મળ્યો છે। વર્ગખંડોમાં પ્રોજેક્ટર અને એનિમેશન દ્વારા અઘરા વિષયો જેવા કે ગણિત અને વિજ્ઞાન હવે રમતગમતમાં સમજાવવા લાગ્યા છે, જેનાથી ગોખણપટ્ટીની પ્રથા નાબૂદ થઈ રહી છે। વળી
આ નવીન અભિગમોથી માત્ર વિદ્યાર્થીઓનો જ નહીં પરંતુ શિક્ષકોનો પણ વ્યાવસાયિક વિકાસ થયો છે. શિક્ષકોને આધુનિક ઉપકરણો ચલાવવા માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી તેઓ ડિજિટલ યુગના પડકારોનો સામનો કરવા સક્ષમ બન્યા છે. શાળાઓમાં રમતગમત, કલા અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિઝન મુજબ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. ગરીબ અને વંચિત વર્ગના બાળકો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, કારણ કે તેમને કોઈપણ આર્થિક બોજ વિના ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહ્યું છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી સમાન છે. છેલ્લે એટલું જ કહી શકાય કે ગુજરાત સરકારની આ શૈક્ષણિક પહેલો માત્ર કાગળ પરની યોજનાઓ નથી, પરંતુ તે જમીનની હકીકત બનીને લાખો બાળકોના જીવનને રોશન કરી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી અદ્ભુત યોજનાઓએ ગુજરાતના સરકારી શિક્ષણ તંત્રને એક નવું ગૌરવ અને નવી ઓળખ આપી છે. આ નવતર પ્રયોગો આગામી સમયમાં ગુજરાતને જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન અપાવશે, તેમાં કોઈ શંકા નથી. જ્યારે શિક્ષણનો પાયો આટલો મજબૂત અને આધુનિક હોય ત્યારે તેમાંથી આકાર લેનારી આવતીકાલની પેઢી ચોક્કસપણે સમર્થ, સક્ષમ, આત્મનિર્ભર બનશે અને વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરશે. જ્ઞાનનો સાગર છલકાયો છે આજે ગુજરાતની ધરા પર. નવી પેઢી ડગ મારશે હવે પ્રગતિના સાચા પથ પર. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.